ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તો આવો સાંભળીએ ભાજપના વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું। નેતાઓ લાજવાના બદલે ગાજી રહ્યા છે। ભાજપની ડબલ એન્જિન સરકારને કારણે ગુજરાતમાં અનેક વખત પેપર ફૂટ્યા, અનેક વખત પરીક્ષાઓ રદ થઈ। નીટની પરીક્ષા હાલમાં જ જે રીતે પેપર લીક થયું ને રદ થઈ, ત્યાર પછી આખા દેશમાં આ ભાજપની સરકાર સામે જે આક્રોશ છે કે જે રીતે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, એમના મળતિયાઓ દ્વારા આખી પરીક્ષા પદ્ધતિને, આખી સંસ્થાને ભ્રષ્ટ કરવામાં આવી। જે રીતે આખી શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ, પરીક્ષા વ્યવસ્થા નષ્ટ થઈ, અને એનો આક્રોશ આખા દેશમાં યુવાનો રસ્તા પર ઉતરીને વ્યક્ત કરી રહ્યા છે। લાખો પરીક્ષાર્થીઓને આજે પોતાના ભવિષ્યની ચિંતા છે, અને એના જ કારણે રાહુલ ગાંધીજીએ જ્યારે છાત્ર ગુંજ કાર્યક્રમના માધ્યમથી આ મુદ્દા ઉઠાવ્યા, આખા દેશનો એક એક યુવાન, એક એક વ્યક્તિ, એક એક પરિવાર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરતા હોય, રસ્તા પર ઉતરીને આંદોલન કરતા હોય, ત્યારે આ દેશના વડાપ્રધાન જે કાયમ ભાષણો કરવામાં તો ખૂબ સુરા છે, ત્યારે 22 વિદ્યાર્થીઓ આપઘાત કરતા હોય, એના ન્યાય માટે આખો દેશ લડત લડતું હોય, ત્યારે વડાપ્રધાન એક શબ્દ પણ બોલતા નથી। આખા દેશના યુવાનો, છાત્રો, એના પરિવારો જ્યારે દિલ્હી જંતર મંતર ખાતે એકત્ર થાય છે, ત્યારે એની સાથે સંવાદ કરવાનો હોય, જવાબદારોને કાર્યવાહી કરવાની હોય, એના બદલે એની પર બર્બરતાથી લાઠીચાર્જ કરવામાં આવે છે। આપણે બધાએ જોયું કે અંગ્રેજોના શાસનમાં પણ જે અત્યાચાર, જોર જુલમ નહીં થયો હોય, એવો અત્યાચાર નાની નાની માસૂમ દીકરીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો। એને ઢસડીને મારવામાં આવે, એના માથા ફૂટે, જમીન પર પડી જાય તો એને મદદ કરવાને બદલે ટીયર ગેસના સેલ છોડવામાં આવે। એ છાત્રોનો અવાજ, એ યુવાનોનો આક્રોશ જ્યારે રાહુલ ગાંધીજી, ખડગે સાહેબ પાર્લામેન્ટમાં ચર્ચાની માગણી કરે તો સરકાર એને ઠુકરાવી દે। એ છાત્રોના અવાજને લઈને રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં, ખડગે સાહેબના નેતૃત્વમાં કોંગ્રેસ ને એનડીએ ગઠબંધનના જે સંસદ સભ્યો છે, વડાપ્રધાનના ઘેર જાય, એના ઘરની બહાર ધરણા કરે, તો એની સાથે વાત કરવી જોઈએ, એનું સમાધાન કરવું જોઈએ। એના બદલે આપણે બધાએ જોયું કે જે રીતે રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા છે, એને પણ રોડ પર ઢસડવામાં આવે, એને પણ જબરજસ્તી કરીને ધરપકડ કરવામાં આવે। પ્રિયંકા ગાંધી જે કોંગ્રેસના સંસદ સભ્ય છે, એમની સાથે પણ બદસલુકી કરવામાં આવે। જે રીતે જોર જુલમ ને અત્યાચાર આખા દેશમાં થઈ રહ્યો છે, એની સામે વિરોધ છે। એની સામે લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતરીને આ સરકારનો જવાબ માગે છે। આખા દેશમાં ગલીએ ગલી આજે એક જ માંગ છે કે છાત્રોને જે અન્યાય થાય છે, જે અત્યાચાર થાય છે, એના માટે નરેન્દ્ર મોદી ને जनरल डायर अमित शाह आ देशना लोगों की माफी मांगे। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।